આજે એમસી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી। આ બેઠકમાં એમટીએસ બીઆરટીએસ માટે હવે એક જ ટિકિટ નીકળશે। અમદાવાદમાં સિંગલ વિન્ડો ટિકિટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે। એમટીએસ અને બીઆરટીએસના મુસાફરોને એપ અને સોફ્ટવેર મારફતે મળશે ટિકિટ। 472 કરોડના ખર્ચે 12 વર્ષ માટે સોફ્ટવેર ખરીદવામાં આવશે। એમટીએસ બીઆરટીએસમાં ફિઝિકલ ટિકિટ ઓછી કરવામાં આવશે। મુસાફર એપ મારફતે એક બસમાં બેસી જે સ્ટોપ સુધી જશે તે પૈસા કપાશે। જેટલા બસ સ્ટોપ બદલાશે તે પ્રમાણે એપથી રૂપિયા કપાશે। સાથે જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કામ જે મંજૂર થયા છે તેમાં એક વર્ષમાં થશે અમલીકરણ। આ માટે 470 કરોડનો કરવામાં આવશે ખર્ચ। જીએસઆરટીસી મેટ્રો રેલવેને પણ આગામી દિવસોમાં આવરી લેવામાં આવશે। આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, તેમને સાંભળો। અમદાવાદ મહાનગરમાં પરિવહન સેવા માટે બીઆરટીએસ અને એએમટીએસનો લોકો ઉત્તરમાંથી પૂર્વમાં, પશ્ચિમમાં જવા માટે, દક્ષિણમાં જવા માટે ઉપયોગ કરતા હોય છે। રોજિંદા 6 લાખ કરતાં વધારે મુસાફરો એએમટીએસ અને બીઆરટીએસનો ઉપયોગ કરતા હોય છે અને મહાનગરપાલિકા દ્વારા ઝડપી સેવા બીઆરટીએસ અને એએમટીએસની પૂરી પાડવામાં આવતી હોય છે। મહાનગરપાલિકા દ્વારા આજની સ્ટેન્ડિંગ કમિટીમાં એક સિમલેસ ટિકિટ કે બંનેની વન મોબિલિટી કે બે બીઆરટીએસ અને એએમટીએસ એક જ આપણે વાત કરીએ કે ટિકિટની અંદર મુસાફરી કરી શકે, સિંગલ મોબિલિટી સિસ્ટમ માટેનું જે ટેન્ડર હતું એને મંજૂર કરવામાં આવ્યું છે। પરિણામે કોઈપણ વ્યક્તિ સિંગલ ટિકિટ દ્વારા એએમટીએસ અને બીઆરટીએસમાં આપણે મુસાફરી કરી શકશે। પરિણામે તેના સમયનો પણ બચાવ થશે। આમ અમદાવાદ મહાનગરપાલિકા આવનાર સમયગાળા દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરી અહીં આગળ મુસાફરી કરતા લોકોને સરળતાથી મુસાફરી કરી શકે, ટિકિટની લાઇનમાં ઊભા ના રહેવું પડે, સ્કેન કરીને પોતે તરત જ આપણે વાત કરીએ કે એએમટીએસ અને બીઆરટીએસ પકડી શકે। અને જ્યારે જવાનો ટેકનોલોજીનો હોય અને દેશના પ્રધાનમંત્રી જ્યારે ડિજિટલ યુગમાં આપણે વાત કરતા હોય, ટેકનોલોજી લાવતા હોય, ત્યારે મહાનગરપાલિકા દ્વારા પણ આ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી એક સિમલેસ ટિકિટ એએમટીએસ અને બીઆરટીએસ માટે નક્કી કરવામાં આવ્યું છે। આપણે સાંભળતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, સાથે જ આ મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીરાત પરીખની પણ પ્રતિક્રિયા સામે આવી છે। તેવું શું કહી રહ્યા છે તેમને પણ સાંભળો। આપણે સાંભળીએ તો અમલ ક્યારે અને ખાસ આનો ખર્ચો કેટલો? આખા પ્રોજેક્ટનો ખર્ચો 470 કરોડ છે। આપણે સૌ ઈચ્છીએ છીએ કે અમદાવાદ એક વૈશ્વિક સિટી તરીકે ઉદ્ભવે અને એક વૈશ્વિક સિટીમાં અર્બન ટ્રાન્સપોર્ટ અને જે રાહદારીઓ હોય એના માટે સારામાં સારી માળખાકીય સુવિધા ઉપલબ્ધ હોય છે અને સારામાં સારી ટેકનોલોજી પણ ઉપલબ્ધ હોય છે। એના અનુસંધાને આ પ્રોજેક્ટ લેવામાં આવ્યો છે। આખો પ્રોજેક્ટનું જે એક્ઝિક્યુશન છે એ 12 મહિનામાં થશે। એના પછીનો જે સમયગાળો છે એમાં આખું O&Mનો આના અંતર્ગત પણ લઈ લેવામાં આવ્યું છે। પ્લસ આપણે સૌ જાણીએ છીએ કે ટેકનોલોજી કોન્સ્ટન્ટ અપડેટ થતી હોય છે, તો આગામી 5 વર્ષ પછી આ જ સિસ્ટમ એમાં હાર્ડવેર અને સોફ્ટવેર એમાં જે બી સુધારો થશે ને સૌથી લેટેસ્ટ એમાં એડિશન થશે એ હાર્ડવેર અને સોફ્ટવેર આ એજન્સીમાં વિનામૂલ્યે આ જ ખર્ચામાં આખી સિસ્ટમનું રિપ્લેસ કરવાનું રહેશે। એટલે આપણે નથી આ સિસ્ટમ અત્યારે પણ અદ્યતન કરવા જઈ રહ્યા છે, એનું O&Mનો ખર્ચો બી આમાં લઈ લીધો છે, પ્લસ ટેકનોલોજીનું જે અપગ્રેડેશન થશે એ બી આમાં આપણે આવરી લીધું છે। પ્લસ આમાં એક યુનિફાઈડ જર્ની પ્લાનર બી હશે કે તમે તમારી કક્ષાએથી કોઈ બી, ધારો કે હું કોઈક જગ્યાએ ઉતર્યો ને એએમટીએસ લીધી, એના પછી બીઆરટીએસ ને એના પછી એએમટીએસ ક્યારે કયા ટાઈમે મને મળશે એ આખું યુનિફાઈડ જર્ની પ્લાનર બી આમાં થશે। એક બીજું આમાં એડિશનને ખૂબ જ સરસ વસ્તુ એવી છે કે આપણે જે બીજી સેવાઓ છે ટ્રાન્સપોર્ટેશનની એ બી આમાં લઈ લેવાના છે। એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમટીએસ બીઆરટીએસનું સંચાલન થાય છે, સાથે સાથે સરકારશ્રીની જીએસઆરટીસી, ઇન્ડિયન રેલવેઝ, મેટ્રો અને સાથે સાથે હાઈ સ્પીડ રેલ જ્યારે બી થશે ત્યારે સિંગલ એક જ ટિકિટમાં તમે કરી શકશો। એટલે કોઈ વ્યક્તિ સપોઝલી બરોડાથી અહીંયા ટ્રાવેલ કરતો હોય તો જીએસઆરટીસીની બસ લેશે, એ જ ટિકિટમાં સિંગલમાં જ ત્યાંથી સીટીએમથી બીઆરટીએસ લેશે, બીજી જગ્યાએથી ઉતરીને એએમટીએસ લે છે। અને એક સારી વસ્તુ એવું છે કે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી, એટલે કોઈક જગ્યાએ જો હજુ બી 1 કિલોમીટર સુધી કદાચ એએમટીએસ ના હોય તો ઉબર ને ઓલા બી આમાં લઈ લેવામાં આવી છે। એટલે એક જ ટેપમાં તમે એક જ ટિકિટમાં તમે જ્યાંથી ચડ્યા ત્યાંથી ઉતરો છો ત્યાં સુધીનું સિંગલ ટિકિટિંગ આમાં લેવામાં આવશે। એક કાર્ડ સાથે સાથે સિંગલ મોબિલિટીનું આમાં એક એપ્લિકેશન બી છે, એમાં QR કોડ યુનિક જનરેટ કરવામાં આવશે। તમે એમાં 1500-2000નું જે તમારી અમાઉન્ટ લોડ કરશો, તમે જેટલું ટ્રાવેલ કરશો એ પ્રમાણે ઓટોમેટિક ડિડક્શન થવામાં આવશે। પ્લસ સાથે સાથે વોટ્સએપ ને ચેટબોટની બી સેવા લેવામાં આવી છે કે તમારી ટિકિટ વોટ્સએપના થ્રુ તમે સ્ટાર્ટિંગ ને એન્ડ ડેસ્ટિનેશન નાખશો તો વોટ્સએપના થ્રુ બી એક QR કોડ જનરેટ થઈને ટિકિટ જનરેટ થશે। એટલે ખૂબ જ ટેકનોલોજીથી લેસ અને ખૂબ જ અદ્યતન સિસ્ટમ આ અમદાવાદમાં આપણે લાગુ કરવા જઈ રહ્યા છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીરાત પરીખ તેમના મામલે નિવેદન આપ્યું છે। એમને જે એમટીએસ બીઆરટીએસ સહિતની જે બાબતોને લઈને સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થઈ છે એની તેમણે માહિતી આપી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો।